મર્યાદા ભક્તિમાં ભક્ત ભગવાનની પાછળ પાછળ ફરે છે, ના પુષ્ટિ ભક્તિમાં ભગવાન ભક્તની પાછળ પાછળ ફરે છે. માઈ મેરો શામ લગ્યો સંગ ડોલે, જીત જાઓ તીત આડોઈ આવે, બિના બોલાએ બોલે. એવા ભક્તોની કથા ચોથા અધ્યાયમાં અંબરીશ રાજાની કથા કહી. અંબરીશો મહાભાગ સપ્તદ્વીપ વતી મહિમ, સાતે દ્વીપોના સ્વામી અને પ્રભુના પરમ ભક્ત હતા. નવમા સ્કંદમાં કેવલ રાજાઓની કથા નથી, પણ પ્રભુના ભક્ત એવા રાજાઓની કથા. અપાર ઐશ્વર્ય છતાંય દરરોજ પોતાના હાથે આખું મંદિર સ્વચ્છ કરે, મુખથી કેવલ પ્રભુનો પ્રસાદ ગ્રહણ કરે, આ નેત્રથી કેવલ પ્રભુના દર્શન કરે, વાણીથી કેવલ પ્રભુનું નામ લે. એકવાર 1 વર્ષ માટે એકાદશીનું વ્રત કર્યું અને કાર્તક માસમાં વ્રતની સમાપ્તિમાં 12ને દિવસે પારણા કરવાના હતા. ત્યારે દુર્વાસા ઋષિ આવ્યા, બ્રાહ્મણ ભોજન માટે વિનંતી કરી. દુર્વાસાએ વિનંતી સ્વીકારી નદીમાં સ્નાન કરવા ગયા, ત્યાં પ્રભુના ધ્યાનમાં લીન થઈ ગયા. દ્વાદશી કેવલ એક ઘડી બાકી રહી. હવે 12ના દિવસે વ્રતના પારણા ન થાય તો વ્રત અધૂરું રહે, અને બ્રાહ્મણ ભોજન કરતા પહેલા ભોજન કરે કોઈ અપરાધ લાગે. કરવું શું? ધર્મ સંકટ આવ્યો. વિદ્વાનોએ ઉપાય બતાવ્યો કે તમે જલ ગ્રહણ કરો. જલ એ અન્ન પણ કહેવાય, પારણા પણ થઈ જશે અને બ્રાહ્મણ ભોજન કરતા પહેલા ભોજનનો દોષ નહીં લાગે. રાજાએ જલ ગ્રહણ કર્યું, પારણા કરી દીધા. દુર્વાસા ઋષિ આવ્યા, જાણ્યું કે રાજાએ પારણા કરે તો ક્રોધાવતાર, ક્રોધ આવ્યો, પોતાની જટા જમીન પર પછાડી એમાંથી કાળ સમાન કૃત્ય ઉત્પન્ન થઈ. ત્યારે ભગવાને પોતાનું સુદર્શન ચક્ર છોડ્યું અને એ સુદર્શન દુર્વાસા ઋષિની પાછળ પડ્યું. દુર્વાસા દોડતા દોડતા પ્રભુના શરણમાં, પ્રભુ આપના સુદર્શનને શાંત કરો. ભગવાન કે મારાથી શાંત નહીં થાય. કેમ કે તમે મારા ભક્તનો અપરાધ કર્યો છે. મારો અપરાધ કર્યો હોય હું ક્ષમા કરી દઉં, પણ ભક્તનો અપરાધ હું ક્યારે પણ ક્ષમા કરતો નથી. ભક્તના દ્વેષીઓને હું ક્યારે માફ નથી કરતો. અહમ ભક્ત પરાધીનો. યશ કેવલ સ્વીકાર નહીં, એને અંગીકાર કરે છે. અર્થાત પ્રભુ એને પોતાના અંગરૂપ બનાવી લે છે. આજકાલ અંગીકાર શબ્દનો જ્યાં ત્યાં ગમે તે પ્રયોગ થાય છે, બિલકુલ મૂર્ખતા છે, ખોટી વાતો છે બધી. અને વૈષ્ણવ ક્યારે ખોટી વાતોમાં ના આવવું, ક્યારે કોઈ ખોટી પ્રથામાં વૈષ્ણવ ના જોડાવું. ભાગવતજીમાં બતાવેલો આ શબ્દ છે. ભાવ સહિત પ્રભુને સમર્પણ કરીએ, પ્રભુ એને પોતાના અંગરૂપ બનાવે છે. અને ઠાકોરજી જેને અંગીકાર કરે એ વસ્તુ સ્વયં ભગવદ રૂપ બની જાય છે. ઠાકોરજી ધરેલી પ્રસાદી માલા પ્રભુએ જેને અંગીકાર કરી છે, તમે જોયું હશે હવેલીમાં કે રાજભોગ આરતી ને શેન આરતી પછી બડે મુખિયાજી પ્રસાદી માલા બીડા લઈને પધારે, બાળકો ઠારા થઈ જાય. ઠાકોરજીએ ધરેલી અંગીકાર કરેલી પ્રસાદી માળા સ્વયં ભગવદ રૂપ છે. એ પ્રસાદી માળા બાળકોને ધરાવે છે. અને વૈષ્ણવ ધ્યાન રાખો કે પ્રભુની કોઈ પણ પ્રસાદી વસ્તુ જ્યારે પધરાવવાની હોય ને તો એમને એમ ના પધરાવાય. પ્રસાદી માલા કે પ્રસાદી પુષ્પ કે કોઈ પણ પ્રસાદી વસ્તુ સેજામ શ્વાસ લઈને પછી પધરાવાય. કેમ કે ઠાકોરજી અંગીકાર કર્યો સ્વયં ભગવદ રૂપાત્મક છે. એમાં રહેલું ભગવદ સ્વરૂપ શ્વાસ દ્વારા આપણી અંદર અંતરિત થઈ જાય, પછી પધરાવાનો અપરાધ ન લાગે. એમ ચરણારવિંદમાં સમર્પેલી તુલસી કે મહાપ્રસાદનો સાણેલો કોર પ્રસાદ લેવા બેસે, પહેલો કોળ મોઢામાં રાખતા પહેલા સેજામ સૂંઘીને પછી લેવાય. કેમ કે ઠાકોરજી આરોગેલો મહાપ્રસાદ પણ ભગવત સ્વરૂપાત્મક છે. દાંતથી ચાવવાનો અપરાધ ન લાગે. એમાં રહેલું ભગવત સ્વરૂપ આપણી અંદર સમાહિત થઈ જાય. આ નાના નાના પ્રોટોકોલ પુષ્ટિમાર્ગના વૈષ્ણવને ખ્યાલ હોવા જોઈએ. આપણે ત્યાં એક બહુ સુંદર પ્રસંગ છે. 252 વૈષ્ણવની વાર્તામાં પ્રેમજી લોહાણા હાલારવાળા એમની વાર્તા. યાત્રાળુઓના સંઘ સાથે ગોકુલ આવ્યા, શ્રી ગુસાઈજીના શરણમાં આવ્યા, બ્રહ્મ સમન લીધું. યાત્રા કરીને પાછા આવ્યા ત્યારે વિનંતી કરી, કૃપાનાથ હું સાધારણ જીવ છું, મને કોઈ સાધારણ સેવાનો પ્રકાર પધરાવી આપો. શ્રી ગુસાઈજીએ એમને વસ્ત્ર સેવા પધરાવી આપી. જો ઠાકોરજીએ ધરેલા પ્રસાદી વસ્ત્ર, પ્રભુએ વસ્ત્ર અંગીકાર કર્યા છે તો એ વસ્ત્ર પણ સાક્ષાત ભગવદ રૂપ છે. આપણે ત્યાં પ્રસાદી મોજાજી, પ્રસાદી ઓઢણી એની સેવા પણ થઈ શકે. ભાવથી સેવા કરે. કહેવાનો મર્મ ન સમજ્યા. આ સાધારણ પણ છે ને અસાધારણ પણ છે. એમનો નિયમ કે દરરોજ અનવસર કરાવે અન્ય ભગવદી વૈષ્ણવને ત્યાં સત્સંગ કરવા જાય. કોઈ વૈષ્ણવની ઠાકોરજી હસતા હોય, કોઈના ખોળામાં બિરાજતા હોય, કોઈની પાસે માખણ મિશ્રી માગીને રોકતા, આ લીલાનો અનુભવ થાય. જો એ પણ કહો, આપણે ત્યાં શબ્દ છે અનવસર. ઠાકોરજીને જગાડ્યા પોઢાડ્યા એવું ના કહેવાય. ઠાકોરજીના મંગળા થયા અથવા પ્રભુના શયન થયા. નહીં તો ભાવથી પ્રભુ જાગે છે ને ભાવથી પોઢે છે. પ્રભુની લીલા નિરંતર ચાલતી રહે છે. શાશ્વત લીલા છે. પ્રભુની લીલા ક્યારેય રોકાતી નથી. પોઢાડવાનો ક્રમ શું છે કે ઠાકોરજીને પોઢાડતી વખતે હૃદય સાથે લગાડીએ ત્યારે હૃદય રૂપી શેષ શૈયા પર ભાવથી પ્રભુ પોઢે. પછી તમે શૈયામાં ઠાકોરજીને પોઢાડી ચાદર ઓઢાડીને દ્વાર બંધ કરો ને, એ તો ઠેકડો મારીને સીધા વ્રજમાં પધારે. જ્યાં અનંત વ્રજ ભક્તો
પોતાના ભાવરૂપ સામગ્રી સિદ્ધ કરીને પ્રભુની પ્રતીક્ષા કરતા હોય. ગોપાલદાસજી કહે છે ને, સકલ બ્રજમાં પોઢિયા વાલો કરે વિવિધ રસદાનજી, એ લીલા મરે મન વસો એ ભક્ત માગે માન. એક એક બ્રજ ભક્તોની નિકુંજમાં પધારી ઠાકોરજી એમના મનોરથો પૂર્ણ કરે. અને સવારે તમે ઘંટાનાદ કરો ત્યારે ભાવથી પાછા પ્રગટ થઈ જાય. આપણે ત્યાં રાતભોગ પછી પ્રભુને વ્રજગમનની વિજ્ઞપ્તિ થાય, ગૌચારણ કરવા પધારે. એમ શયન પછી પણ વ્રજગમનની વિજ્ઞપ્તિ થાય, પ્રભુ વ્રજમાં પધારે. એ લીલાના અવસરમાંથી આપણે બહાર નીકળી જઈએ, એ લીલાનો સુખ આપણને ન મળે એટલા માટે અનવસર કહેવાય છે. તો ઘણીવાર અનુભવ થાય, મનમાં થયું કે મારે ત્યાં સાધારણ સેવા છે, આવો અનુભવ મને ક્યારે થશે? ઉત્થાપનના સમય લીલા મેવાની સામગ્રી સિદ્ધ કરી, ઘંટાનાદ કરી, નિજ મંદિરના દ્વાર ખોલ્યા તો શું દર્શન કર્યા કે વસ્ત્રમાં જેટલા તાતણા હતા એટલા ભગવદ સ્વરૂપ ઉપર ત્યાં ખેલી રહ્યા હતા. પ્રભુએ અંગીકાર કરેલા વસ્ત્રો પણ ભગવદ રૂપ છે. એટલે આપણે ત્યાં એક પદ્ધતિ છે, જૂના સમયમાં વૈષ્ણવનો આખો પરિવાર સમર્પિત લેતો હોય, બહારનું ખાનપાન ના કરતા હોય અને પરિવારના એક કે બે સભ્યએ કદાચ બહારગામ જવું પડે તો શું કરવું? એ ઠાકોરજી પધરાવી જાય તો ઘરમાં રે એ સમર્પિત કેવી રીતે લે, અને ઘરમાં ઠાકોરજીને પધરાવીને જાય તો બહારગામ જાય સમર્પિત કેવી રીતે લે? તો એના પર્યાય હતો, એનો ઓલ્ટરનેટ છે. બહારગામ જવું હોય તો ઠાકોરજીના ધરેલા પ્રસાદી વસ્ત્રો સાથે પધરાવી જાય, એની સેવા કરી એને ભોગ ધરીને લે. પ્રભુએ અંગીકાર કરેલા વસ્ત્રો પણ ભગવદ રૂપ છે. તે વસ્તુ અહીં બતાવી, મારા ભક્તો મારું હૃદય છે. એમ નથી કહ્યું હૃદયમાં છે, હૃદયમાં હોય એને હૃદયમાંથી કાઢી શકાય, પણ હૃદયને કાઢીને બહાર ના મૂકી શકાય. આવા ભક્તોને પ્રભુએ પોતાના અંગરૂપ બનાવ્યા છે. અને તમે મારા એવા ભક્તનો અપરાધ કર્યો છે. ત્યારે દુર્વાસા અંબરીશ રાજાના શરણમાં આવ્યા, ક્ષમા માગી, પછી પ્રભુનું સુદર્શન શાંત થયું. ત્યારે દુર્વાસાએ કહ્યું, અહો અનંત દાસાના મહત્વમ દ્રષ્ટ મધ્યમે કૃતાદસોપી યદરાજન મંગલાની સમીયસે. આજે મેં ભગવાનના ભક્તોની મહત્તા જોઈ છે કે અપરાધીનું પણ કલ્યાણ વિચારે છે. 6થા અધ્યાયમાં ઈક્ષ્વાકુના વંશનું વર્ણન કર્યું, માંધાતા સૌભરીની કથા કહી. 7મા અધ્યાયમાં ત્રિશંકુની કથા કહી, હરિશ્ચંદ્રની કથા કહી. 8મા અધ્યાયમાં સગરનું ચરિત્ર કહ્યું. 9મા અધ્યાયમાં ગંગા અવતરણની કથા કહી. આ સગરના 10,000 પુત્રોએ કપિલ ઋષિનો અપરાધ કર્યો, શ્રાપ આપીને ભસ્મ કર્યા. એમની મુક્તિનો એક જ ઉપાય હતો કે ગંગાજીનો જલ પ્રવાહ પૃથ્વી પર આવે અને સગરના પુત્રોની ભસ્મ પરથી વહે તો જ એમને મુક્તિ મળે. ગંગાજીને પૃથ્વી પર લાવવા માટે અંશુમાને ઘણા સમય સુધી તપ કર્યું. મહારાજ દિલીપે પ્રયત્ન કર્યો, પણ ભગીરથના પ્રયત્નથી ગંગાજી પૃથ્વી પર આવવા તૈયાર થયા છે. બે શરતો મૂકી, એક તો હું પ્રચંડ વેગથી આવીશ, મારા વેગને કોણ ઝીલશે, અને કોઈ ઝીલશે નહીં તો પૃથ્વીનું ભેદન કરીને પાતાળમાં ચાલી જઈશ. એ પ્રસ્તાવ શિવજીએ સ્વીકાર્યો, કેમ કે શિવજી વૈષ્ણવ છે અને ગંગા પ્રભુના ચરણમાંથી પ્રગટ થઈ એટલે શિવજીએ પોતાના મસ્તક પર ધારણ કરી છે. અને પોતાના દેહનો સ્પર્શ ન થાય એ રીતે એક લટ ખોલી અને એમાંથી ગંગાજીના જલની પ્રવાહની ધારા વહાવી છે. આગળ આગળ ભગીરથનો રથ, પાછળ પાછળ ગંગાજીનો પ્રવાહ. જ્યાં સગરના પુત્રોની ભસ્મ હતી ત્યાં પ્રવાહ વયો, એમનો ઉદ્ધાર થયો. ગંગાજીની બીજી શરત હતી કે હું પૃથ્વી પર રહીશ તો અનેક લોકો મારામાં સ્નાન કરી પોતાના પાપ ધોશે તો મને મારું સત્વ પાછું કેવી રીતે મળશે? તો કહ્યું કે એવા કોઈ ભગવદીય, એવા કોઈ પ્રભુના ભક્ત કે જેના હૃદયમાં પ્રભુ બિરાજે, એ જ્યારે ગંગાજીમાં કે તીર્થોમાં સ્નાન કરશે ત્યારે ભક્તના હૃદયમાં બિરાજતા પ્રભુના સમાગમથી તમને પાછું તમારું તીર્થત્વ મળે છે. સર્વોત્તમજીમાં શ્રી મહાપ્રભુજીનું નામ છે વિભુ. વિભુ એટલે સ્વયં પરમાત્મા. જ્યાં જ્યાં શ્રી મહાપ્રભુજી પધાર્યા ત્યાં ત્યાંની વિભૂતિઓએ સ્વયં શ્રી મહાપ્રભુજીનું સ્વાગત કર્યું છે. નવા ભગવદીઓ જ્યારે તીર્થોમાં સ્નાન કરે એ તીર્થોની મહત્તાને કારણે નહીં, પણ એ તીર્થોને પણ પાવન કરતા હોય છે. ત્યાર પછી રામચંદ્રજીનું ચરિત્ર કહ્યું, 10મા અધ્યાયમાં રામકથા કહી. આજે બધા જ અયોધ્યાવાસીઓએ એકાદશીનું વ્રત કર્યું છે. બધાના મનમાં એક જ વસ્તુ ચાલી રહી છે, અમારા મહારાજ દશરથ અવધપતિ ધર્મ ધુરંધર છે, જ્ઞાની છે, સંપત્તિ છે, સન્મતિ છે, પણ સંતતિનો અભાવ છે. આજે એકાદશીના સત્સંગનું ફળ અમે મહારાજ દશરથને અર્પણ કરીએ, એમને ત્યાં પુત્રનો જન્મ થાય. મહારાજ દશરથ કેવા છે? રામ રમંતી યત્ર ભૂતાની. આ જગતમાં જે રમણ કરે છે રામ, અથવા તો જેમની અંદર આખું જગત રમણ કરે છે રામ. અરવિંદભાઈ, રામ નામમાં કેટલા અક્ષર આવે? 3 અક્ષર આવે. ર વત્તા અ વત્તા મ, 3 આખા અક્ષર થાય. ર એટલે કર્મનું અગ્નિ બીજ, અ એટલે જ્ઞાનનું સૂર્ય બીજ,
અને મ એટલે ભક્તિનું ચંદ્રબીજ. રામ નામ જ્ઞાન કર્મ અને ભક્તિ ત્રણેયનું સૂચક છે. બાળપણમાં માતા પિતાના ઉત્તમ સંસ્કારોનું સિંચન મળ્યું. ગુરુ વિશ્વામિત્ર અસ્ત્ર-શસ્ત્રનું જ્ઞાન આપ્યું. વિશ્વામિત્રના યજ્ઞમાં ઉત્પાત મચાવનારા અનેક અસુરોને માર્યા. જનકપુરમાં સીતાજીનો સ્વયંવર થઈ રહ્યો હતો. શિવજીનું ધનુષ્ય એટલું ભારે, એક સાથે 300 વીર પુરુષ ધનુષ્ય લઈને આવ્યા. ભગવાને રમત રમતમાં ધનુષ્યની પ્રત્યંચા ચડાવી ધનુષ્યનો ભંગ કર્યો. સીતાજી સાથે વિવાદ થયો. પાછા અયોધ્યા ફરતી વખતે માર્ગમાં પરશુરામજીના અપાર ગર્વને ભગવાને દૂર કર્યો. જે દિવસે ભગવાનનો રાજ્યાભિષેક થવાનો હતો એ જ દિવસે એમના માટે 14 વર્ષનો વનવાસ મગાયો છે. પિતા મહારાજ દશરથે માતા કૈકેયીને આપેલું વચન પૂરું કરવા સ્વેચ્છાએ ભગવાને વનવાસ સ્વીકાર્યો. અને વનવાસ ખાલી રામચંદ્રજી માટે મગાયો, સીતા કે લક્ષ્મણ માટે નહીં. જે જનક નંદિની સીતાએ ખુલ્લા ચરણથી જમીન પર ચરણ નથી મૂક્યા, એ વલકલ વસ્ત્ર પહેરી પ્રભુની સાથે વગડે વગડે ભટકવા તૈયાર થયા છે. કેમ કે આજની સીતા નથી. અને ભાઈ અને ભાભીની સેવા કરવા માટે લક્ષ્મણજી પોતે સ્વેચ્છાએ જવા માટે તૈયાર થયા છે. અને 2-4 દિવસની વાત નથી, 14 વર્ષ પ્રભુએ વનવાસ સ્વીકાર્યો છે. શૂર્પણખાને કુરૂપ કરી, ખરદૂષણ, ત્રિશિરા વગેરેના ભાઈ અને સૈન્ય લગભગ 14,000 અસુરોને માર્યા. અનેક કષ્ટો સહન કરી વનમાં પરિભ્રમણ કર્યું. રાવણે સીતાજીના રૂપ ગુણ સૌંદર્ય વિશે સાંભળ્યું હતું. એની બુદ્ધિ કલુષિત થઈ. મામા મારીચને મોકલ્યો. સુવર્ણના મૃગનું રૂપ લઈને આવ્યો. સીતાજીના હઠાગ્રહથી ભગવાનની પાછળ પડ્યા. પેલા એ ભગવાનનો માયાવી અવાજ કાઢ્યો. સીતાજીને ચિંતા થઈ. લક્ષ્મણને કહ્યું, લાગે છે ભાઈ સંકટમાં છે. લક્ષ્મણ રેખા બનાવી અને લક્ષ્મણજી રામચંદ્રજીની પાછળ ગયા. અને એ સમયે સાધુના રૂપમાં રાવણ આવ્યો. સીતાજીએ લક્ષ્મણ રેખા ઓળંગે અને રાવણ હરણ કરીને લઈ ગયો. અને જગત આખાને બોધ આપ્યો કે બધાએ મર્યાદામાં રહેવું જોઈએ. મર્યાદાને તોડે એના જીવનમાં કષ્ટ આવે છે. પ્રભુ વગડે વગડે રુદન કરતા સીતાજીને શોધવા માટે ભટકવા લાગ્યા. સામાન્ય મનુષ્ય જેવી લીલા પ્રભુ કરી રહ્યા છે. જગતને બોધ આપ્યો કે સ્ત્રીઓમાં જેનું મન હોય એની આવી સ્થિતિ થાય. જટાયુનો અગ્નિ સંસ્કાર કર્યો. ત્યાર પછી શબરીનો ઉદ્ધાર કર્યો છે. અહિલ્યાનો ઉદ્ધાર કર્યો. સુગ્રીવ સાથે મિત્રતા કરી હનુમાનજીને દાસ તરીકે શરણમાં રાખ્યા. સમુદ્ર પર સેતુ બંધ બાંધ્યો. વિભીષણને આશ્રય આપ્યો. કુંભકર્ણનો વધ કર્યો. મેઘનાથને માર્યો. રાવણ દિવ્ય રથમાં સવાર થઈને આવ્યો ત્યારે ઇન્દ્રનો સારથી માટલી દિવ્ય રથ લઈને આવ્યો. ભગવાન એમાં આરૂઢ થયા. એક સાથે 10 બાણોનું અનુસંધાન કરી રાવણની નાભીમાં રહેલા અમૃતનું શોષણ કર્યું અને રાવણનો ઉદ્ધાર ભગવાને કર્યો છે. વિભીષણને 1 કલ્પનું આયુષ્ય અને લંકાનું રાજ્ય આપ્યું. અને સુગ્રીવ, હનુમાનજી, સીતાજી અને લક્ષ્મણજી સાથે પુષ્પક વિમાનમાં પાછા અયોધ્યા ફરતી વખતે ભગવાને સાંભળ્યું કે ભાઈના વિરહમાં નાનો ભાઈ ભરત વલકલ વસ્ત્ર ધારણ કરે છે. જટાજૂટ વધી ગયા છે. ગૌમૂત્રમાં રાંધેલી કેવલ જવની રાત ખાય છે અને કુશ નામના ઘાસના આસન પર સૂવે છે. પ્રભુના નેત્રમાંથી હર્ષના અશ્રુ નીકળ્યા છે. ભરતજી સાથે પ્રભુનું મિલન થયું. રાજ સિંહાસન પર પ્રભુ બિરાજ્યા. રામચંદ્રજીનું રાજ્ય દિવ્ય હતું, અલૌકિક હતું. એનું વર્ણન કર્યું. સબ નર કરો પરસ્પર પ્રીતિ. બધા જ એકબીજાને પ્રેમ કરતા હતા. દૈહિક દૈવિક ભૌતિક તાપા રામ રાજ્ય નર કભૂન વ્યાપા. સમગ્ર દુઃખોથી પ્રજા મુક્ત હતી. દરેક પ્રકારનું સુખ હતું. સ્વધામ પધારતા વખતે ભગવાન બધા જ અયોધ્યાવાસીઓને પોતાની સાથે લઈ ગયા. જુઓ, આ પ્રભુનો મર્યાદા અવતાર છે. ભગવાન મર્યાદા પુરુષોત્તમ છે. પોતાના લીલા ચરિત્રથી ભગવાને દરેક મર્યાદાઓનું પોતે પાલન કરી જગતને બોધ આપ્યો છે. પતિ પત્નીનો સ્નેહ કેવો હોય, ભાઈ ભાઈનો પ્રેમ કેવો હોય, માતા પિતાની સેવા કઈ રીતે થાય, ગુરુની સેવા કઈ રીતે કરાય, રાજાનો પ્રજાને પ્રજાનો રાજા સાથે કેવો વ્યવહાર હોવો જોઈએ, શત્રુ સાથે કઈ રીતે વ્યવહાર કરાય, આ બધો જ બોધ પ્રભુએ પોતાના ચરિત્ર દ્વારા આપ્યો છે. મર્યાદા પુરુષોત્તમ હોવા છતાં પ્રભુએ પુષ્ટિ કાર્ય કર્યા છે. ભગવાન પોતાના ભક્તને આનંદનું દાન દેવા માટે અથવા ભક્તની રક્ષા માટે કે ભક્તના સુખ માટે પોતે બનાવેલી મર્યાદાઓનું અતિક્રમણ કરે ત્યારે ભગવાનની પુષ્ટિ કહેવાય છે. અહિલ્યાનો ઉદ્ધાર કર્યો છે. અહિલ્યા બ્રાહ્મણ સ્ત્રી છે. પથ્થરની જળયોનીમાં પ્રભુની પ્રતીક્ષા કરી રહી છે અને વિશ્વાસ છે કે એક દિવસ પ્રભુની ચરણ રજ મને મળશે. ભગવાન ક્ષત્રિય કુલમાં પ્રગટ થયા અને વેદની મર્યાદા છે કે અન્ય વર્ણય બ્રાહ્મણના ચરણ સ્પર્શ કરાય, બ્રાહ્મણને પગ ન લગાડાય. અને પાછું ભગવાનને એક પત્ની વ્રત છે, બીજી સ્ત્રીનો સ્પર્શ ન કરાય. છતાં પોતાની મર્યાદા તોડી ચરણનો સ્પર્શ કરાવી અહિલ્યાનો ઉદ્ધાર કર્યો છે. શબરીના એઠા બોર પ્રભુ રોગ્યા. શબરી ભીલ જાતિની છે.
એની ઘરડી આંખો પ્રભુની પ્રતીક્ષા કરી રહી છે અને દ્રઢ વિશ્વાસ છે એક દિવસ મારા રામ મારી ઝૂંપડીએ ચોક્કસ પધારશે અને પ્રભુ પધારશે ત્યારે શું એમને રોગાવીશ? બીજું તો કઈ નથી. એક એક બોર ચોટી ચોટીને ચાખે છે. એકાદ કડવું બોર હશે તો મારા પ્રભુને પરિશ્રમ થશે અને એના એઠા બોર પ્રભુ રોગ્યા છે. પુષ્ટિ કાર્ય થયું. પિતા મહારાજ દશરથના અંતિમ સમયમાં મુખમાં ગંગાજલ પધરાવવા હાજર નથી રહી શક્યા, પણ એ જ જટાયુનો અગ્નિ સંસ્કાર કરી ઉત્તમ ગતિ આપી પુષ્ટિ કાર્ય થયું. રાજધર્મની મર્યાદા છે. શત્રુના વ્યક્તિ પર વિશ્વાસ ન મુકાય, છતાં વિભીષણ શરણમાં આવ્યો, પ્રભુએ આશ્રય આપ્યો અને સ્વધામ પધારતી વખતે બધા જ અયોધ્યા વાસીઓના કર્મના બંધન કાપી ભગવાન પોતાની સાથે સ્વધામ લઈ ગયા. એક વ્યક્તિ સરયુ નદીના કિનારે બેસીને દુખી થઈ રહ્યો છે, આંસુ પાડી રહ્યો છે. આ એ ધોબી છે કે જેણે પોતાની આચાર્ય સીતાજીની નિંદા કરી હતી. જુઓ, ગુરુની નિંદા, આચાર્ય નિંદા, ધર્મની નિંદાને કેવો દોષ લાગે. ભગવાન કે આ વ્યક્તિ કેમ અહીંયા બેઠો છે? મારો સંકલ્પ છે કે બધા અયોધ્યા વાસીઓને મારે મુક્તિ આપવી છે. એટલે કે ભગવાન આપનું કોઈ પણ પુષ્પક વિમાન મને લેવા તૈયાર નથી થતું. જ્યાં જાવ ત્યાં ધક્કો મારીને કાઢી મૂકે. તો એક કામ કર, મારા વિમાનમાં બેસી જા, આમાં તને કોઈ નહીં રોકે. ભગવાને ધોબીને પોતાના વિમાનમાં બેસાડ્યો. વિચાર્યું કે આને સ્વર્ગનું સુખ આપો. ઇન્દ્ર દ્વાર પર ઉભા હતા. ભગવાન આપ આજ્ઞા કરો તો મારા પદથી રાજીનામું આપી દઉં, હમણાં સ્વર્ગ છોડી દઉં, પણ આ અધર્મીને મારા સ્વર્ગમાં પ્રવેશ નહીં કરવા દઉં. ભગવાન કે કૈલાસમાં સ્થાન આપું. શિવજી ત્રિશુલ લઈને બહાર ઉભા હતા. કૈલાસમાં આવ્યો તો ત્રિશુલથી ખંડ ખંડ કરી નાખીશ, પણ મારા કૈલાસમાં આવા અધર્મીને સ્થાન નહીં મળે. ક્યાંય સ્થાન ન મળ્યું. છેવટે કૃષ્ણાવતારમાં ભગવાને ધોબીનો ઉદ્ધાર કર્યો છે. ભટકવું પડ્યું છે. એટલા માટે ક્યારેય ધર્મની નિંદા ન કરો. ગુરુ નિંદા, ભગવત નિંદા, ભગવદીઓની નિંદા, આ બધાથી હંમેશા વૈષ્ણવે બચવું જોઈએ. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. આ પુષ્ટિ કાર્ય ભગવાને કર્યા. એટલા માટે ચૈત્ર સુદ રામનવમીના દિવસે પ્રભુને પંચામૃત થાય છે. આપણે વ્રત રાખીએ છીએ. આ પણ પુષ્ટિનો અવતાર છે. શ્રી ગોપીનાથજી સાધન દીપિકા ગ્રંથમાં સમજાવે છે કે શ્રી રામચંદ્રજી ભગવાન શ્રી કૃષ્ણના મુખના હાસ્ય સ્વરૂપ છે. અને ભગવદીઓએ કીર્તન ગાયું, હમારે મદન ગોપાલ હે રામ. નવમા સ્કંદને વંદન કરીએ. જેની બધા પ્રતીક્ષા કરી રહ્યા છીએ તે ભગવાનના પ્રાગટ્ય તરફ આપણે બધા જઈએ. 10મ સ્કંદ નિરોધ લીલા. ભગવાનનું હૃદય કુલ 90 અધ્યાય છે. 5 પ્રકરણ એમાં છે. જન્મ પ્રકરણ, તામસ, રાજસ, સાત્વિક અને ગુણ પ્રકરણ. નિરોધ શબ્દનો અર્થ શ્રી મહાપ્રભુજી બતાવે છે. પ્રપંચ વિસ્મૃતિ પૂર્વિકા ભગવદ આસક્તિ ઇતિ નિરોધ. લૌકિક સંસારના પ્રપંચોનું વિસ્મરણ થાય અને મન પૂર્ણ રૂપે પ્રભુમાં એકરૂપ થઈ જાય ત્યારે ભક્તનો નિરોધ થાય છે. આ 10મા સ્કંદનો સ્કંધાર્થ શ્રી મહાપ્રભુજી સમજાવે છે. વૈષ્ણવ ધ્યાનથી સાંભળો. આ સુબોધનીજીની કારિકા છે. જ્યાં ત્યાં ધ્યાન હશે તો નહીં સંભળાય. દરરોજ તમે મંગલાચરણમાં શ્લોક બોલો છો, પણ 90% વૈષ્ણવોને એનો અર્થ જ ખબર નથી હોતી. નમામિ હૃદય શેષે લીલાક્ષી રાબ્દિશાયિનમ લક્ષ્મી સહસ્ર લીલાભિ સેવ્યમાનમ કલાનિધિમ ચતુર્ભિશ્ચ 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 ત્રિભિશ્ચ તથા ષડભિર વિરાજતેયો સૌ પંચધા હૃદય મમ. આ સુબોધનીજીની કારિકા છે. આખા 10મા સ્કંદનો સ્કંધાર્થ શ્રી મહાપ્રભુજીએ બતાવ્યો છે. મારા હૃદયરૂપી શેષશૈયા પર પંચધા 5 પ્રકારે ઠાકોરજી નિત્ય રમણ કરે છે. શ્રી આચાર્ય ચરણ કહે છે. કયા 5 પ્રકાર? ચતુર્ભિશ્ચ 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 ત્રિભિ અને ષડભિ. તમે જો 10મા સ્કંદમાં 90 અધ્યાય છે, પણ શ્રી મહાપ્રભુજી 87 અધ્યાય વારે છે. 12મો, 13મો અને 14મા 3 પ્રક્ષિપ્ત અધ્યાય છે. એનું કારણ ભાગવતમાં જે લીલા છે એ બધી સારસ્વત કલ્પની લીલા છે. ઘણીવાર આપણને એવું થાય, ફલાણા પુરાણમાં જુદો પ્રસંગ છે, આ પુરાણમાં જુદો છે. કૃષ્ણ તો એક જ છે, પણ આ પ્રસંગો જુદા કેમ? એનું કારણ કૃષ્ણ એકવાર નથી પ્રગટ થયા. સંભવામી યુગે યુગે. દરેક કલ્પમાં કૃષ્ણ પ્રગટ થયા, દરેક કલ્પમાં રામનો પ્રાગટ્ય થાય છે. પણ એ બધા પુષ્ટિ અવતાર નથી. કેવલ સારસ્વત કલ્પમાં પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ પોતે ષડધર્મો દ્વાદશ શક્તિને 64 કલા એટલે સર્વ સામર્થ્ય સાથે પ્રગટ થયા. અને આપણા ઘરે જે ઠાકોરજી બિરાજે છે એ સારસ્વત કલ્પના પુષ્ટિ પુરુષોત્તમ બિરાજે છે. અને ભાગવતમાં જે પ્રભુની લીલાઓ છે, કે જે અવતાર છે, એ સારસ્વત કલ્પના અવતારની લીલાઓ છે. પણ 3 અધ્યાયમાં જે લીલા છે ને એ કલ્પાંતર ભેદ એટલે અન્ય કલ્પની લીલા છે. મહાપ્રભુજી માને છે અને પાછળની કદાચ જોડાઈ છે. એટલે 87 અધ્યાયનું વર્ગીકરણ શ્રી મહાપ્રભુજીએ આ કારિકામાં કર્યું છે. ભગવાનને પ્રાપ્ત કરવા વાળા જીવ સાત્વિક, રાજસ અને તામસ. પ્રભુના સ્વરૂપને સમજવા માટે 4 વસ્તુઓ જોઈએ: પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ. પ્રમાણ, જે વસ્તુથી ભગવાનને ઓળખી શકાય, સમજી શકાય.
પ્રમેય એટલે ભગવાન સ્વયં, સાધન એટલે પ્રભુને પામવા માટે જે સાધનો કરીએ, જપ તપ આદિ, અને ફલ એટલે ભગવાનની પ્રાપ્તિ. તો પહેલું ચતુર્ભિષ્ય એટલે જન્મ પ્રકરણના 4 અધ્યાય, બીજું ચતુર્ભિષ્ય એટલે તામસ પ્રકરણના 28 અધ્યાય. 7 વર્ગીકરણ કર્યું, 7 પ્રમાણ, 7 પ્રમેય, 7 સાધન, 7 ફલ એટલે ચતુર્ભિષ્ય. ત્રીજું ચતુર્ભિષ્ય એટલે રાજસ પ્રકરણના 28 અધ્યાય, 7 પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ. હવે આવ્યું ત્રિભી સાત્વિક પ્રકરણના 21 અધ્યાય. સાત્વિક ભક્તોને પ્રમાણની જરૂર નથી, એમને તો સીધો જ પ્રભુમાં પ્રેમ છે, એટલે પ્રમેય, સાધન અને ફલ. અને ષડભી એટલે ગુણ પ્રકરણના 6 અધ્યાય. આમ કુલ 87 અધ્યાયનું વર્ગીકરણ શ્રી મહાપ્રભુજી આ કારિકામાં કર્યું છે. અને એ જ પ્રકારે આપણે 10મા સ્કંદનું દર્શન કરીશું. પરીક્ષિત કહે છે, કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યો રાગનામ ચોભય વંશાનામ ચરિતમ પરમાત્ભુતમ. હે મહાત્મન, કૃપા કરીને મને આપે સૂર્ય વંશ અને ચંદ્રવંશના રાજાઓનું ચરિત્ર કહ્યું, પણ પૂર્ણાવથી જે પ્રભુ પ્રગટ થયા એની લીલા મને શ્રવણ કરાવો. સુખદેવજી કહે, સૂર નામના યાદવના સરદાર, એમના પુત્ર વસુદેવ, એમના લગ્ન દેવકની પુત્રી દેવકી સાથે થયા. દેવક મહારાજ ઉગ્રસેનના ભાઈ, કંસના કાકાની દીકરી બહેન દેવકી, અને બહેનને સાસરે વળાવતી વખતે, વિદા કરતી વખતે કંસ પોતેનો સારથી બનીને લઈ જઈ રહ્યો છે. કંસ સારથી નથી, મહારાજ ઉગ્રસેનનો યુવરાજ છે, પણ રસ્તામાં બહેનને કોઈ સતાવે નહીં, બહેનની રક્ષા કરવા માટે સારથી બન્યો છે. પણ કહે છે ને, જીવન રથનો સારથી જ્યારે કોઈ સ્વાર્થી બની જાય ત્યારે જીવનનો રથ મંજિલ સુધી ના પહોંચી શકે. રસ્તામાં આકાશવાણી થઈ, દેવકીનો 8મું સંતાન તારો કાળ થશે. મ્યાનમાંથી તલવાર કાઢી બેનને મારવા તૈયાર થયો. જે કંસ બેનનો રક્ષક બનીને લઈ જઈ રહ્યો છે, ભક્ષક બન્યો છે. સુરદાસજી બહુ સરસ કહે છે, સચ્ચે સ્નેહી નંદકુમાર મનુષ્ય જાતિ કો નાહી ભરોસો, છીન વિહાર છીન પાર. પ્રેમ કરો તો પ્રભુને કરો, માણસોનો ભરોસો ના કરવો. આજે મિત્ર હોય ક્યારે શત્રુ બની જાય, શત્રુ ક્યારે મિત્ર થઈ જાય, પોતાના પારકા બને, પારકા ક્યારેક પોતાના બની જાય. માણસોનો ભરોસો નહીં. સચ્ચે સ્નેહી નંદકુમાર. વસુદેવજી સમજાવે છે, બહેન નાની છે, દીકરી જેવી, હત્યારો ના બન. કે જે સમયે વસુદેવમાં વાસુદેવ અંશનો આવિર્ભાવ થયો. વસુદેવજી બહુ સુંદર નીતિ શીખડાવી કે જીવનમાં ક્યારે કોઈ કષ્ટ આવે, દુઃખ આવે, ત્યારે કાળની સમયની અવધિ નાખી દેવી. જેમ જેમ સમય જાય માણસનું દુઃખ ઓછું થાય. તને દેવકીનો ભય નથી, તને દેવકીના 8મા સંતાનનો ભય છે. હું તને વચન આપું કે જેટલા બાળકો થશે એ લાવીને તને આપી દઈશ. દેવકીજીના ગર્ભથી પ્રથમ કીર્તિમાન થયા, લાવીને આપ્યો કે મને આનો નહીં, મને તો 8માનો ભય છે, પાછો લઈ જાઓ. 6 પુત્ર થયા. કે છે પાપીના પાપનો ઘડો ભરાય તો ભગવાન અવતાર લઈને. નારદજી એક ખીલેલું કમળનું ફૂલ લઈને કંસ પાસે આવ્યા. કંસ બતાવતો આમાં પહેલી પાંખડી કઈ ને છેલ્લી કઈ. કંસ વિચારમાં પડ્યો. અવળેથી ગણે તો પહેલી કોઈ જુદી થાય, છેલ્લી કોઈ જુદી થાય, સવળેથી ગણે તો વળી કોઈ જુદી થાય, વચ્ચેથી ગણે તો વળી કોઈ જુદી. કે તું જાણતો હતો ને કે દેવકીનો 8મો પુત્ર તારો કાળ છે, 8મું સંતાન. તું કઈ રીતે નક્કી કરીશ કે પહેલેથી 8મું કે છેલ્લેથી? આ તો દેવની માયાવી વાણી છે. ક્રોધ આવ્યો. વસુદેવ દેવકીના 6 પુત્રોને પથ્થર પર પછાડી મારી નાખ્યા. વસુદેવ દેવકીને પાછા કેદમાં નાખ્યા. પિતા મહારાજ ઉગ્રસેનને જેલમાં પૂર્યા અને એના સસરા જરાસનનો આશ્રય કરી પોતે સિંહાસન પર બેઠો છે. ઘણી વાર કહું, મા બાપને જેલમાં નાખે ને સસરાને મેલમાં રાખે, બધા જ કંસ કહેવાય. ઘણા બાળકો મા બાપને કાઢી મૂકે, ઘરડા ઘરમાં જવું પડે. ત્યાર પછી દેવકીજીએ ગર્ભ ધારણ કર્યું છે. ભગવાન શ્રી કૃષ્ણએ યોગ માયાને બોલાવી છે. યોગ માયાને કહ્યું કે આ દેવકીજીના ગર્ભમાં મારો શેષ નામનું તેજ છે, તમે એને ગોકુલમાં વસુદેવજીના બીજા પત્ની રોહિણીજી છે એના ગર્ભમાં પધરાવો. તમે નંદ પત્ની યશોદાથી જન્મ લેજો અને હું પૂર્ણાવસી દેવકીજીને ત્યાં અવતાર લઈશ. પ્રભુના પ્રાગટ્યનો સમય નજીક આવવા લાગ્યો છે. 8.5 શ્લોકમાં એનું વર્ણન કર્યું છે જન્મ પ્રકરણમાં. આજે પણ જન્માષ્ટમીના દિવસે જ્યારે પંચામૃતના દર્શન ખુલે ત્યારે તિવારીમાં બેસીને ટેરાની પાછળ 3 વખત આ 8.5 શ્લોકનું ગાન થાય. પછી ઠાકોરજીના ટેરા ખુલે છે. અથ સર્વગુણોપેત કાલ પરમ શોભન યૈર્વાજન જન્મ રક્ષમ શાંત રક્ષ ગ્રહ તારકમ. માનો પ્રભુના પ્રગટ થતા પહેલા પ્રકૃતિએ ઉત્સવ મનાવ્યો છે. સુંદર તેજસ્વી તારાઓ બધા ખીલ્યા છે. પ્રકૃતિ અદ્ભુત શોભા ધારણ કરી. મંદ મંદ જલની ધારાઓ વરસી રહી છે. માનો પ્રભુને અભિષેક કરાવવા તૈયાર હોય. મેઘની મંદ મંદ ગર્જના થઈ રહી છે. અપ્સરા ગંધર્વ નૃત્ય કરી રહ્યા છે. યમુનાજીમાં કમળના પુષ્પ ખીલવા લાગ્યા. માનો પોતાના પ્રિયતમના પ્રગટ થવાની વધાઈથી યમુનાજીનું હૃદય કમળ ખીલ્યું હોય. જો ઠાકોરજી
થોડા સમયમાં પધારશે, પ્રગટ થશે. પણ ઘરે આપણે ઠાકોરજીને કે વલ્લભને પધરાવીએ તો પધરામણીની પહેલા તૈયારી કરવી પડે. રંગોળી પૂરીએ, સાતિયા પૂરીએ, માલા, તિલક, આરતી બધી તૈયારી કરી આપણે તૈયાર થઈએ.